ગોંડલના રાજકુમાર જાટના મળેલા મૃતદેહ મુદ્દે રાજકોટ ગ્રામ્ય પોલીસે કરી સત્તાવાર જાહેરાત। ગ્રામ્ય પોલીસે કેટલાક સીસીટીવી ફૂટેજ જાહેર કર્યા, જેમાં 2 માર્ચે પિતા અને પુત્ર રાત્રે કોઈ વાતને લઈને માથાકૂટ કરતા દેખાઈ રહ્યા છે। એટલું જ નહીં, 3 માર્ચે રાત્રે 2 વાગ્યાની આસપાસ મૃતક રાજકુમાર જાટ ઘરેથી નીકળી ગયો હોવાના પણ દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા। 3 માર્ચે રાજકુમાર જાટ રાધામ આશ્રમ પર પહોંચ્યો હતો અને 4 માર્ચે આશ્રમમાંથી બહાર નીકળી ગયો હતો। આશ્રમમાંથી નીકળ્યાના 500 મીટર દૂર અકસ્માતમાં રાજકુમાર જાટનું મોત નીપજ્યું હતું। જોકે યુવકના મોત મુદ્દે ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાનું નામ પણ ચર્ચામાં આવ્યું છે। જોકે મૃતકના પિતા રતનલાલ જાટે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે મારે જયરાજસિંહ જાડેજા સાથે કોઈ દુશ્મની નથી। પોલીસે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના ઘરના સીસીટીવી જાહેર કર્યા, જે સીસીટીવીમાં ગણેશ જાડેજા કે તેમના માણસોએ કોઈ મારવામાં ન આવ્યો હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। આ મુદ્દે જિલ્લા પોલીસ વડાએ નિવેદન આપ્યું કે યુવક જ્યારથી ગુમ થયો ત્યારથી દર કલાકના સીસીટીવી આપ્યા છે। યુવક જાતે જ પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના ઘરની અંદર ગયો હતો। ઘર કંકાસમાં પિતા પુત્ર વચ્ચે બબાલ થઈ હતી। એ જ બબાલમાં પહેલા યુવક અને બાદમાં તેના પિતા જયરાજસિંહ જાડેજાના બંગલામાં ગયા હતા। એમના ઘરની સામે એમના જે પિતા છે બાઇક ઉપરથી ઉતરી જાય છે અને જે પુત્ર છે મરણ જનાર એ એમએલએ શ્રીના ઘરમાં સીધા જ ઘૂસી જાય છે, કોઈને પૂછ્યા વગર। ત્યાં જે સિક્યોરિટી ગાર્ડ છે એમને વાત કરે છે, એમને બેસાડે છે અને ત્યાં વાત થાય છે। એમના પિતાશ્રી છે એ પણ ત્યાં આવી જાય છે। બધી અમારી પાસે ફૂટેજ છે, એ આપની સાથે શેર કરીશું। અને પછી ત્યાં જે છે એકબીજા સાથે સંવાદ થાય છે અને પછી ત્યાં બોલાચાલી થાય છે। એમને ત્યાંથી ઉઠવા માટે કહેવામાં આવે છે, ઉઠતા નથી, પછી એને ઉઠાવીને બહાર કરવામાં આવે છે। આટલી બોલાચાલી, આટલી જ માથાકૂટ ત્યાં થઈ છે। એના સિવાય એમએલએ શ્રીના જે ભૂતપૂર્વ એમએલએ શ્રી છે એમના ઘરમાં બીજી કોઈ બાબત ધ્યાન ઉપર આવેલ નથી। રાજકુમાર જાટના શંકાસ્પદ મોતને લઈ રાજસ્થાનના સાંસદ હનુમાન બેનીવાલે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી સીબીઆઈ તપાસની માંગ કરી। એટલું જ નહીં, પોસ્ટમાં લખ્યું કે આ ઘટનાને જાટ સમાજ સહન નહીં કરે, સાથે જ સંસદમાં મુદ્દાને ઉઠાવવાનો દાવો કર્યો। તો વિધાનસભામાં વિપક્ષ નેતા અમિત ચાવડાએ આ મુદ્દે 116 હેઠળ ગૃહમાં ચર્ચા કરવાની નોટિસ અપાઈ। અમિત ચાવડાએ આરોપ લગાવ્યો કે પૂર્વ ધારાસભ્યના બંગલે ગયેલા યુવાનને ઢોર મારવામાં આવ્યો। યુવાનનું શંકાસ્પદ મોત થયું। આ બનાવમાં સરકારે લીધેલા કે લેવા ધારેલા પગલાં અંગે અમિત ચાવડાએ જવાબ માંગ્યો।